થેન્ક્સ ફોર સપોર્ટ. તમારા બધાનો ખૂબ આભાર. આવો જ પ્રેમ આશીર્વાદ મળે, આવો જ સપોર્ટ. થેન્ક યુ વેરી મચ. ની વાત કરીએ તો એની પકડ ખૂબ સારી રહી છે વિસ્તારની અંદર. કે પછી તમામ તહેવારોના બંદોબસ્ત હોય છે, તમામ ભૂમિગત વિસ્તારની અંદરની જે કંઈ નાની મોટી બનાવો છે એ બાબતે ટેક્ટફુલી હેન્ડલ કરી છે. પોલીસને કેવું છે કે બધી રીતે હેન્ડલ કરવું પડે. ક્યાં લાકડી સીધી રાખવી છે, ક્યાં લાકડી આડી કરવી છે, એવી અને મેં મુનસરથી ઊભી કરીને સાહેબનો બહુ જ સપોર્ટ હતો. મારો બહુ જ હું જ્યાં હું મને એમ થાય કે મને હવે કશું સૂચતું નહીં તો સાહેબ મને એમ કે સોનાલી આમ કર, સોનાલી તેમ કર. મને ઘણી પરિસ્થિતિમાંથી ઘણી જગ્યાએથી સાહેબે મને એવી રીતે બચાવી છે અને એવી રીતે સપોર્ટ કરે છે. એટલે આજના પ્રસંગે હું મારો જેટલો અનુભવ છે સાહેબ સાથે એવું શેર કરીશ. સાહેબ, પહેલી વસ્તુ કે પોલીસ અધિકારી તરીકે જે સ્કિલ જોઈએ, કોમ્યુનિકેશન સ્કિલ, દરેક વ્યક્તિને કેમ વાતચીત કરવી અને કેમ એને સમજાવવું, એ સાહેબ પાસેથી મેં લાગણી જોઈએ છે. અને આપ સૌ લોકોએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં હાજરી આપી. બંને અધિકારી હાજર રહ્યા અમારા વિદાય સમારોહમાં સન્માન માટે. એ માટે હું પણ ખૂબ આભારી છું. કોઈને બોલવાની તારીખે હજુરી તો અને પોતે બી ડોક્ટર તરીકે પદવી લીધી છે એટલે એજ્યુકેશન સમજે. એટલે એ બાબતે સાહેબે પોલીસ અધિકારી કે નહીં પણ એક પોતાને પોલીસને એક પરિવારમાં 2 વર્ષ જેવો સમય ગાળ્યો. અને ત્યારે ક્રાઇમની માહિતી લગભગ અહીંયા એવું હતું કે 2019ની વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ કે અન્ય કોઈ પણ વાહનનો મુદ્દામાલ બહુ ઘણા સમયથી પડી રહેલું છે. જે મુદ્દામાલ નિકાલ ઘણા સમયથી થયેલો પણ નહીં. કે ભાઈ તમે સ્વાગત કરવા આવો, કાર્યક્રમમાં જોડાવો, સહકાર આપો, પાણીની પરબ કરાવે, એમનું સ્વાગત કરાવે, એમનું સન્માન કરાવે. આવું મુસ્લિમ ભાઈઓનો જ્યારે શરૂઆતમાં આવ્યો ત્યારે અહીંયા બ્લોક નહોતા, શરૂઆત બ્લોકની કરી અને પછી આગળ વધતા ગયા. એક ચોકી લીધી મુનસર, પછી લીધી રૈયાપુર, પછી લીધી ઓલવાડી અને બીજા પણ અનુગાહ સાહેબે કીધું એ પ્રમાણે અભયયાત્રી પ્રોજેક્ટ હોય છે, સેફ સિટી પ્રોજેક્ટ, સીસીટીવી કેમેરા. અને મને એ